સાગરભાઈ નમસ્કાર. નમસ્કાર વિનોદભાઈ. આજે આપનો ઇન્ટરવ્યૂ લેવા માટે જ્યારે આવ્યો પણ ઘણી બધી ઉમ્મીદ હતી, એનાથી પણ વધારે મને વિશેષ હું આજે લઈને જઈ રહ્યો છું. લગભગ આપની સાથે 4-4.5 કલાક જેવું ટાઈમ કાઢ્યો છે. ખ્યાલ ન આવ્યો કે ક્યારે આ સમય નીકળી ગયો. હું જે અત્યારે મળવા આવ્યો ત્યાર પહેલાં થોડી પૂર્વધારણાઓ હતી મગજમાં કે વિનોદભાઈ કેવા હશે, કેવું એમનું વ્યક્તિત્વ હશે, કે કેવી રીતે મને વર્તન કરશે અને મારે શું વર્તન કરવું. પણ મને અહીંયા સહજતાથી એવું લાગ્યું કે હું મારા જ ઘરમાં બેઠો અને મને જ આ બધી વાત મળતી હોય. તમારી પાસેથી જાણવાનું જે મળ્યું છે, જાણવાનું જે મળ્યું છે એ તો તમારી ગઝલ કથા અને જે કંઈ તારી આંખોમાં મારું આકાશ અને આ બધી વસ્તુ છે એ જોઈને તો બહુ આનંદ થયો. હું આશા કરું છું કે આપ હંમેશા આવી રીતના લખતા રહો અને તમારું જે આ ખુશ મિજાજ વ્યક્તિત્વ છે એ લોકોને હંમેશા બહુ સારું એવું માર્ગદર્શન આપે છે. મને તમારી પાસેથી તો ઘણું બધું મળ્યું છે. જે કાંઈ મળ્યું છે એ તો હું ફરીથી એક સરસ મજાનો વિડીયો બનાવીને મૂકીશ, એ તો થશે જ ચોક્કસ. પણ એનાથી વિશેષ મને જે જાણવા મળ્યું આજે ખાસ કે નિસ્વાર્થ વૃત્તિથી અને સતત પ્રયત્ન કરો તો સફળતા જરૂર મળે છે. આપને કદાચ ખબર નહીં હોય કે આપ એક સેલિબ્રિટી છો મારા માટે, અને અમારા માટે તો સેલિબ્રિટી છો ને, તમારી પાસેથી અમને માર્ગદર્શન મળતું જ રહે છે. હું એક મારું ઘર મારું પુસ્તકાલય, બસ મારે એ જ તમને પૂછવું હતું કે મારું ઘર મારું પુસ્તકાલય તમે જે ચલાવી રહ્યા છો, બહુ ઉમદા કાર્ય એક સાહિત્ય, કચ્છના સાહિત્ય જગતમાં ને આપણા ગુજરાતી સાહિત્યમાં એક નોંધનીય કાર્ય કરી રહ્યા છો. અને આજે તમે જે યુટ્યુબના માધ્યમથી આજે એને દરેક જગ્યાએ ચેનલ ઉપર જે મોકલી રહ્યા છો, એના કારણે આ વસ્તુ ફક્ત કચ્છ અને ગુજરાત પૂરતું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એ ગુજરાતી ભાષા અને કચ્છી ભાષાના ચાહકો હશે ત્યાં સુધી તમારી વાતો પહોંચશે જ. તો આ વિશે થોડી તમે પ્રકાશ પાડો પ્લીઝ. જી ચોક્કસ. મારું ઘર મારું પુસ્તકાલય એક એવી વસ્તુ છે કે જેની અંદર જે કંઈ સાહિત્યકારો છે, જે લોકો લખે છે, હું એમને મળવા જાઉં છું, એમના ઇન્ટરવ્યૂ લઉં છું, એમના લખેલી કૃતિઓ વિશે માહિતી ભેગી કરું છું. અને બીજી બાજુ જે લોકો વાચકો છે, જેને વાંચવાનો રસ નથી, વાચકો છે એ તો પોતે પોતાની રીતે વાંચી લેવાના છે, પણ જેને વાંચવાનો રસ નથી એને રસ જાગે એના માટે પ્રયત્ન કરવાનો. જે લોકો વાંચે છે એમની પાસે કેટલા પુસ્તકો છે પોતાના ઘરમાં, એનું એક લિસ્ટ બનાવે અને એ લિસ્ટ મને મોકલે. આ લિસ્ટ મને મોકલશે ત્યારે હું એની એક કમ્પ્યુટરાઇઝ એન્ટ્રી કરીશ અને જ્યારે પણ કોઈ પણને એની જરૂર પડશે તો ત્યાં આગળ હું એને કહીશ કે ભાઈ આ વસ્તુ વિનોદભાઈ પાસે મળશે, કે આ વસ્તુ જે અમૃતલાલ સાહેબ પાસે મળશે, કે આ ભાઈ માવજીભાઈ પાસે મળશે. તો એને એના લગતા પુસ્તકો કોની પાસેથી મળશે અને ત્યાં આગળ વાંચન માટે જાય, થોડું એની સાથે આત્મીયતા કેળવાય, સાહિત્ય વધતું રહે, આના માટે પ્રયત્ન છે. અને એક કહી શકાય કે આ નોન કોમર્શિયલ છે છતાં સંબંધોનો તો આની અંદર આર્થિક ફાયદો છે જ. સંબંધો એવા મજબૂત સંબંધો બનશે તો આદાન પ્રદાનની સાથે પણ એક વિદ્વાનતા આવશે, આદાન પ્રદાન. તો આ ત્રણેય કામ બનશે. એના માટે થઈને આ પ્રયત્ન છે. સહયોગ માટે અપેક્ષા એટલી જ છે કે જેટલા પણ લોકો લખે છે એનું વાંચન કરો અને વાંચન માટેની એકબીજાને કહેતા રહ્યો કે એવું પુસ્તક સારું છે, કેમાં શું મજા આવી, કેમાં ના મજા આવી. ન મજા આવી એની ચર્ચા નહીં કરવાની, જે મજા આવી હોય એની વાત કરવાની, પુસ્તકો વસાવવાના, એનું લિસ્ટ મને મોકલવાનું અને એક લિસ્ટ તમારી પાસે રાખવાનું, જેથી કોઈ પણ વ્યક્તિ તમને સંપર્ક કરે તો તમને ખબર હોય કે તમારી પાસે કેટલા પુસ્તકો છે. અને આ જ કામ કરવાનું છે અને આ કામમાં જોડાઈ જાઓ એવી અપેક્ષા છે. થેન્ક યુ. બહુ ખૂબ જ મજા આવી તમારી સાથે. અને આ મારા સદભાગ્ય છે કે તમારા જેવા મિત્રો પણ મારી સાથે છે. આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ.